સર આવી શકું? Yes, please come. નમસ્કાર સર. ગુડ મોર્નિંગ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. બેસો. થેન્ક યુ સર. કહો આપના વિશે. સર મારો કોડ XYZ છે. મેં 2020માં મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે. ગ્રેજ્યુએશન બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. સ્કૂલ અને કોલેજમાં વિવિધ સ્ટેજ પ્રોગ્રામ અને કાર્યક્રમોનું હોસ્ટિંગ કરવાના કારણે પંક્તિઓ અને કોટેશનોનું સંગ્રહ કરવું એ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે. બરાબર, એ તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે. નોકરી કોઈ કરી છે તમે અત્યાર સુધીમાં? ના સર, હું તૈયારી જ કરી રહ્યો છું. અચ્છા, યુપીએસસી ની તૈયારી કરી છે? સર અત્યારે જીપીએસસી નો ગોલ છે, ત્યારબાદ યુપીએસસી નો વિચાર હું કરીશ. અચ્છા, એવું હોય છે કે જીપીએસસી કર્યા પછી યુપીએસસી નો વિચાર થાય? ના સર, એવું નથી, પણ મારી પ્રાયોરિટી આ મુજબ છે કે પહેલા એક જોબ હું લઉં અને ત્યારબાદ યુપીએસસી તરફ પ્રયાણ કરું. બંને જોબમાં શું ફેર, જીપીએસસી ની અને યુપીએસસી ની? સર જીપીએસસી માં સ્ટેટ લેવલ સ્ટેટ પીએસસી, જ્યારે યુપીએસસી માં સમગ્ર ભારતમાં સેવા કરવાનો મને મોકો મળશે. બરાબર. એ સિવાય સર યુપીએસસી માં ઓલ ઇન્ડિયા સર્વિસ, જ્યારે જીપીએસસી માં સ્ટેટ સર્વિસ. એ તો તમે કહ્યું છે. એ સિવાય સર પદની દ્રષ્ટિએ આઈએએસ આઈપીએસ, જ્યારે આમાં ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી એ મુજબ. બરાબર. તમારું શું કારણ છે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટનું પસંદગી પાછળનું? સર ગ્રેજ્યુએશન બાદ જીવન નિર્વાહ માટે કોઈ જોબ તો કરવાની જ હતી, તો સિવિલ સર્વિસીસમાં અને ટ્રાઇબલમાં મને એવું લાગ્યું કે મારા વ્યક્તિગત જરૂરિયાત આ ઉપરાંત કે જે સમાજ અને સરકાર તરફથી મને જે સેવાઓ મળેલી છે તો તેને એક ગીવ બેક કરવાનું મને એક સારો ઓપ્શન બતાણો કે જેમાં મારી ક્ષમતા મુજબ મને યોગ્ય કામ કરી અને કરિયર ઓપ્શન તરીકે સિવિલ સર્વિસીસ અને ટીડીઓમાં મને કામગીરીની એક તક દેખાઈ આવે છે. વાંચ્યું છે આદિવાસીઓ વિશે બધું? યસ સર. હા, યસ સર. આદિવાસીઓ માટે કામ કર્યું હોય એવા કોઈ મોટા બે નેતાઓના નામ આપો. સર ઇતિહાસમાંથી આપણે આદિવાસીઓ માટે જેમણે પાયાનું કામ કર્યું હોય. સર એક તો ભગવાન બિરસા મુંડા, આ ઉપરાંત સર જે બિરસા મુંડાએ આદિવાસીઓ માટે કામ કર્યું કે અંગ્રેજો સામે લડ્યા? એટલે સર એ આદિવાસીઓ માટે અંગ્રેજો સામે લડ્યા, પણ આનો ઉત્થાન માટે કામ કરવું એ જુદી વસ્તુ છે. યસ સર. યસ, એવું એ કોણે કર્યું ઉત્થાન માટે, ફોર ડેવલપમેન્ટ પ્રોગ્રેસ ઓફ ટ્રાઇબ્સ? સર હાલ એ નામ મને યાદ નહીં આવી. ગુજરાતમાં કોઈ નામ ખ્યાલ નથી? સર એક નામ છે પણ હું શ્યોર નથી, તમે પરમિશન આપો તો કહી શકો. હા બોલો. ઠક્કર બાપા. ઠક્કર બાપા. શું જાણો ઠક્કર બાપા વિશે? કઈ જાણતા હોય તો કહો. સર વિસ્તૃત માહિતી એ બાબતની નથી હાલ મારી. ઠક્કર બાપા નામથી બીજું કશું જ ખબર નથી આગળ? એટલે સર અંતરિયાળમાં લોકોના વિકાસ માટે કે લોકોના સુધી જઈ અને કામ કરેલું, પણ તે બાબતની વિસ્તૃત માહિતી હાલ મારી પાસે નથી. અચ્છા, શિડ્યુલ્ડ ટ્રાઇબ અને શિડ્યુલ્ડ કાસ્ટ, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ઇટ? સર બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા શિડ્યુલ ટ્રાઇબ અને શિડ્યુલ કાસ્ટને પરિભાષિત કરવામાં આવે છે. આપણે એનું મને જરા એની ઇટિમોલોજી કહો. શિડ્યુલ્ડ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ, આ જે શબ્દ છે એને સમજાવો એમ. સર શિડ્યુલ ટ્રાઇબ એટલે આદિજાતિ કે જેઓ પહેલેથી આ વિસ્તારમાં વસતા આવે છે. બહારના લોકો આવ્યા તે પહેલા આદિકાળથી જે લોકો વસતા આવે છે તેને આદિજાતિ શિડ્યુલ ટ્રાઇબ કહેવામાં આવે છે. આર્યો આદિજાતિ ના કહેવાય? સર તે બાબતે અલગ અલગ મંતવ્યો છે કે જેમાં અમુક લોકો એટલે આર્યો કે દ્રવિડો એને આપણે આદિજાતિ કહીએ તો પછી આ અને આદિજાતિ કહીએ, શું ફેર? આદિજાતિનો શું ફેર શું આમાં? તો સર એવું કહેવાય છે કે બહારના કોઈ પણ લોકો આવ્યા એ પહેલા સ્થાનિક જે લોકો રહેતા તેમને આદિવાસી કહેવામાં આવે છે. હા, એટલે આપણે ત્યાં આદિવાસીઓ આ ટ્રાઇબ્સ જ હતી, બીજી કોઈ હતા? સર એ બાબતે માહિતી નથી હાલ મારી પાસે. એ બાબતે માહિતી નથી તમારી પાસે. બરાબર. ટ્રાઇબલ ડેવલપમેન્ટ સરકારને ભૂલી જાઓ. તમારે કરવું હોય તો કેવી રીતે કરો તમે આદિવાસીનો વિકાસ? સર એક તો ટીડીઓ તરીકે, અને એ સિવાય તમે જે મુજબ કીધું તો એનજીઓ સાથે સંકલન કરી અને એ કરી શકાય. શું કરો એનજીઓ સાથે સંકલન કરીને? સર આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે, આ ઉપરાંત હેલ્થ સેક્ટરમાં જે એનજીઓ કામ કરી રહ્યા છે તો તેમને જોડી અને આદિવાસીઓમાં આરોગ્યનું પ્રમાણ વધારી શકાય, કૌશલ્ય નિર્માણ અને રોજગારીની તકો આપી શકાય, એ મુજબ કામ કરી શકાય. હવે તમે 3 શબ્દો વાપર્યા:
શિક્ષણ, આરોગ્ય અને રોજગારી, યસ સર. અને તેમાં ત્રણેયની ટકાવારી કહો તો હવે ટ્રાઇબલ તમે એવું કહ્યું કે એમાં વધારવું પડે તો એ લોકો કયા તબક્કે છે, કેટલા ટકાવારી છે, શિક્ષણમાં કેટલી છે, આરોગ્યમાં કેટલી છે, રોજગારીમાં કેટલી છે? સર શિક્ષણમાં ટ્રાઇબલ 62.5 સાક્ષરતા દર છે ગુજરાતમાં. સર આરોગ્યમાં એક્ઝેક્ટ માહિતી નથી, પણ તેમાં ટ્રાઇબલ વિસ્તારમાં મહિલાઓમાં એનિમિયાનો વધારે પ્રમાણ જોવા મળે છે. અને સર રોજગારીમાં ડેટા નથી, પણ એક માહિતી એ છે કે ટ્રાઇબલ વિસ્તાર મુખ્યત્વે કૃષિ, પશુપાલન અને આ ઉપરાંત કે માઇગ્રેશન દ્વારા જે છૂટક મજદૂરી છે તેવા કાર્યો સાથે જોડાયેલા છે. જેન્ડર સેક્સ રેશિયોમાં ટ્રાઇબલ આગળ છે એવું કેમ હશે? સારો છે એનો એમ? યસ સર. સર તેમાં પહેલેથી પરંપરાગત મહિલાઓને સન્માન અને મહિલાઓની જે સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે તો તેના કારણે, અને બીજું એક છે કે આપણે ગર્ભપાતનું પ્રમાણ ત્યાં નથી, તો બંને રીઝનમાં એના કારણે મહિલાઓ આદિવાસીમાં સેક્સ રેશિયો વધારે જોવા મળે છે. હું કહું કે વેડછીનો વડલો એટલે કોણ? સોરી સર, હું સમજી ના. વેડછીનો વડલો સર એ આદિવાસી સંદર્ભે જ કહું છું સર, એ બાબતે ખ્યાલ નહીં. અચ્છા, નથી ખ્યાલ? ના સર. તમે મેકેનિકલ એન્જિનિયરિંગ, યસ સર. કઈ કેટાલિટિક કન્વર્ટર વિશે જાણો છો? સોરી સર, એ બાબતે નહીં ખ્યાલ. ક્યાં વપરાય કઈ ખબર? ના સર. બીએસ નોર્મ્સ વિશે Yes, sir. ખબર છે? યસ સર. શું છે? સર બીએસ વ્હીકલ દ્વારા ઇમિશન નો કંટ્રોલ છે, તો એના માટે ભારત સરકાર દ્વારા BS4 ની જગ્યાએ BS6 કમ્પલસરી કરવામાં આવ્યું છે કે સલ્ફરના ઇમિશનને ઘટાડવા માટે. ખાલી સલ્ફર? સર મેજર પોર્શન સલ્ફર છે મને ખ્યાલ છે ત્યાં સુધી. તો કેટાલિટિક કન્વર્ટર ક્યાં વપરાય છે? BS6 માં નહીં કઈ સાંભળ્યું? સોરી સર, એ બાબતે મારું જ્ઞાન નહીં. થર્મોડાયનેમિક્સ ના લોઝ, યસ સર. ફર્સ્ટ લો? સર ફર્સ્ટ લો મુજબ એનર્જી નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રક્શન, એ મુજબ એનર્જી કોન્સ્ટન્ટ રહે છે. ફર્સ્ટ લો. Yes, sir. સેકન્ડ? સર સેકન્ડ એવું છે કે એનર્જીનું કમ્પ્લીટ વર્કમાં ટ્રાન્સફર નહીં થતું, હીટનું કમ્પ્લીટ વર્કમાં ટ્રાન્સફર નહીં થઈ શકતું, લોસ થાય જ. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન એડવેક્શન એન્ડ કન્વેક્શન? સર એડવેક્શનનો એક્ઝેક્ટ ખ્યાલ નથી. કન્વેક્શનમાં લિક્વિડમાં જે હીટ ટ્રાન્સફર થાય છે એ માહિતી છે. કઈ હોરિઝોન્ટલ ટ્રાન્સફર, યસ સર. વર્ટિકલ ટ્રાન્સફર કેવા થાય છે? હોરિઝોન્ટલ ટ્રાન્સફર? સર કન્વેક્શનમાં હોરિઝોન્ટલ, એડવેક્શનમાં વર્ટિકલ. સોરી સર. આપણે સૂર્યથી જે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, યસ સર. આ કયા ફોર્મમાં આવે છે? કન્વેક્શનમાં, એડવેક્શનમાં, રેડિયેશનમાં સર. રેડિયેશન? Yes, sir. કયા રેડિયેશન? સર યુવી. ખાલી યુવી? સર હાલ તો આ એક લોંગ વેવ, શોર્ટ વેવ? સર શોર્ટ વેવ. શોર્ટ વેવ. યસ સર. શોર્ટ સર મે બી 100% શ્યોર નહીં આ બાબતે. શોર્ટ વેવમાં આવે તો પછી લોંગ વેવ ક્યાં આવે પિક્ચરમાં? કઈ તમે ગ્રીન હાઉસ Yes, sir. સાંભળ્યું છે? યસ સર. તો એમાં શોર્ટ વેવ થી લોંગ વેવ કેવી રીતે થાય? અરે સર જ્યારે પૃથ્વીમાં એબ્ઝોર્બ થાય છે પછી જે રિલીઝ થાય છે એ મે બી લોંગ વેવ છે, પણ એ બાબતે વધુ માહિતી નથી હાલ મારી પાસે. પીવીટીજી વિશે સાંભળ્યું? યસ સર. શું છે? સર પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે કે જે ઢેબર કમિશનની ભલામણના આધારે કરવામાં આવેલું. હાલ ભારતમાં ટોટલ 75 અને ગુજરાતમાં 5 પીવીટીજી છે. પહેલા શું કહેવાતા હતા પીવીટીજી? પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ, પીટીજી. પીટીજી. યસ સર. પછી પીવીટીજી. યસ સર. શું કામ પીવીટીજી કરવું પડ્યું? એટલે એસટી બરાબર હતું? સર એસટીમાં પણ અમુક માપદંડોમાં તે પછાત છે કે જેમ કે તેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, આ ઉપરાંત તેમની વસ્તી સ્થગિત અથવા તો ઘટી રહી છે, અને સોશિયો ઇકોનોમિક ડાયમેન્શનમાં પણ એસટીની સાપેક્ષે તેઓ વધારે પછાત છે, તો તેના માટે ડેડિકેટેડ કામ કરી શકાય તે માટે અલગ તારવવાઈ. એટલે વધારે વલ્નરેબલ છે? યસ સર. તમે સરને કીધું કે એનજીઓઝ નું મેન્શન કર્યું હતું. યસ સર. હેલ્થ સેક્ટરમાં તમે મેન્શન કર્યું હતું. હેલ્થ સેક્ટરની કોઈ એનજીઓ નું નામ જણાવશો? સર હાલ એનજીઓ નું નામ નહીં યાદ આવે. ચલો કોઈ બીજા સેક્ટર? યસ સર. એજ્યુકેશન સેક્ટર એનજીઓ પ્રથમ છે,
આ ઉપરાંત સર ન્યુટ્રિશન ક્ષેત્રે આપણે કઈ report? અક્ષય પાત્ર ફાઉન્ડેશન કઈ રિપોર્ટ જાહેર કરે છે પ્રથમ? એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ. યસ સર. એનજીઓ વિશે એક FCRA એક્ટ ન્યૂઝમાં ચાલે છે, યસ સર. શું કોન્ટ્રોવર્સી છે આના લીધે? સર એમાં જે લિમિટ રાખવામાં આવેલી છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન ઓફ રેગ્યુલેશન એક્ટ, એક તો કેટલા કઈ રીતે મેળવી શકે, આ ઉપરાંત જે ફોરેન ફંડિંગ મળેલું છે કે તેમાંથી અમુક પર્સન્ટેજ જ તેઓ વહીવટી કાર્ય માટે ઉપયોગ કરી શકે. આ ઉપરાંત એક એનજીઓ બીજા એનજીઓ માટે ટ્રાન્સફર ના કરી શકે એ મુજબની જોગવાઈ છે. બીજી એનજીઓ રિલેટેડ કોઈ કોન્ટ્રોવર્સી ચાલે છે? વચ્ચે એક આઈબીની રિપોર્ટ આવી હતી યસ સર. એનજીઓ વિશે, યસ સર. કઈ ખબર છે ને? સોરી સર, એ બાબતે ખ્યાલ નહીં. એનજીઓ થી નેશનલ સિક્યુરિટીને કઈ ઇશ્યુ છે? સર એનજીઓ દ્વારા અમુક ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, તો તે એક ઇસ્યુ કહી શકાય. સરે કીધું હતું કે SC/ST માં સેક્સ રેશિયો ઇમ્પ્રુવ છે ને, યસ સર. એના રિલેટેડ કોઈ એક્ટ છે ખરું? જે તમે કીધું હતું કે અમે જાતિ પ્રમાણ વધારે છે, તો Yes, sir. કોઈ એક્ટ યાદ આવે છે જેનો એક બહુ અગત્યનું રોલ છે? યસ સર. કયો એક્ટ? સર એ ભ્રૂણ હત્યા રોકવા માટેનો એક્ટ છે, પણ હાલ એનું નામ મને ECPNDT એક્ટ. યસ સર. તમે નોમેડિક ટ્રાઇબ વિશે કઈ જાણો? યસ સર. સર એ વિચરતી સમુદાય તરીકે કે જેમનું કોઈ ચોક્કસ સ્થાન નહીં, તો તે છે. વિશ્વની કઈ 3 ટાઈમ નામ ટ્રાઇબ્સ નું નામ બતાવશો જે ફેમસ છે, કોઈ પણ? યસ સર. સર આફ્રિકાની એક ટ્રાઇબ છે, હાલ એનું નામ નહીં યાદ રહ્યું. મિશન સર એ છે, નામ નહીં યાદ આવ્યું. બીજી કઈ? સર હાલ ન્યુઝીલેન્ડના પાર્લામેન્ટમાં એબોરિજન્સ, માઓરી, યસ સર. બુશમેન ક્યાં પાવે? બુશમેન ટ્રાઇબ. સર એ બાબતનો ખ્યાલ નહીં મને. બંટુઝ. ના સર. ગુજરાતની 5 PVT જે છે Yes. કઈ કઈ છે? સર પઠાર, સિદ્ધી, કોલગા, કોટવાડિયા. પઢારનું એક ફેમસ નૃત્ય ફેમસ છે ને, Yes, શું sir. નામ છે? સર પઠાર નૃત્ય. એક નામ બીજું કઈ છે? સર પઠાર નૃત્ય કહેવાય છે, બીજા નામની મંજીરા નૃત્ય Yes, sir. કહેવાય? યસ સર વનબંધુ કલ્યાણ યોજના વિશે સાંભળ્યું છે? યસ સર. શું છે? સર ગુજરાત સરકાર દ્વારા 2006-07 વનબંધુ કલ્યાણ યોજના કે જેમાં અલગ અલગ 10 સેક્ટરનો સમાવેશ કરી અને વનબંધુઓના વિકાસ માટેની યોજના ઘડવામાં આવેલી. કેવા કેવા સેક્ટર? સર હેલ્થ, એજ્યુકેશન, રોડ કનેક્ટિવિટી, આવાસ યોજના, ઇલેક્ટ્રિસિટી, સિંચાઈનું પાણી, પછી આર્થિક માટે રોજગારનું, એ મુજબના 10 સેક્ટરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ યોજના અમલમાં આવી એની પાછળના કોઈ બંધારણીય જોગવાઈઓ તમારા ધ્યાનમાં હોય, કોઈ બંધારણીય આર્ટિકલ્સ તમારા ધ્યાનમાં હોય એવું ખરું? સર બંધારણમાં DPSP-માં રોજગાર માટેની જોગવાઈઓ છે. આ ઉપરાંત શિક્ષણ માટે ટ્રાઇબલમાં અનુચ્છેદ 16 મુજબ વિશેષ જોગવાઈ હાલ આ બે યાદ આવી રહી છે. અનુચ્છેદ 275 વિશે કઈ ખ્યાલ છે? યસ સર. શું? સર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વનબંધુઓના કલ્યાણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ. કોઈ એક કે બે એવી મૂળભૂત ફરજો જણાવો જે તમે અનાયાસે પાલન નથી કરી શકતા. કેટલી મૂળભૂત ફરજો છે? સર 11. પાકું? યસ સર. કયા આર્ટિકલમાં છે? સર 51A. તો કોઈ એકાદી જણાવો જે પાલન ન કરી શક્યા હો અનાયાસે. સર એમાં છે કે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે તેમનું પ્રિઝર્વ કરવું. તો સર મેં મુલાકાત અથવા તો તે માટે કોઈ વિશેષ કાર્ય નહીં કર્યું એવું મને લાગે છે. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે યસ સર. કે જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એ એક ગંભીર પ્રશ્ન છે. તમને એવું નથી લાગતું કે ભારતની આર્મી સ્ટ્રોંગ છે, આપણે યુદ્ધ જાહેર કરી લઈએ અને યુદ્ધના માર્ગ દ્વારા તે POK છે એને ભારતમાં ભેળવી દઈએ, એવું તમને નથી લાગતું? ના સર, આપણે શાંતિમાં માનીએ છીએ, તો તે ડાયલોગ અને ડિપ્લોમેસી દ્વારા આનું નિરાકરણ આવે તે જ યોગ્ય છે. બરોબર છે. તમે હોસ્ટ કર્યા છે ઘણા પ્રોગ્રામ, એવું તમે શરૂઆતમાં હોબી તરીકે કહ્યું. યસ સર.
શું સેફગાર્ડ્સ એ કરવા જોઈએ, શું ન કરવું જોઈએ હોસ્ટે, જે આજકાલ બધા કરે છે, એવું કંઈક તમે કહી શકો? યસ સર હોસ્ટે બિનજરૂરી મહિમા મંડન ના કરવું જોઈએ. કે જે ગેસ્ટ આવેલા છે તો બિનજરૂરી મહિમા મંડન ના કરવું જોઈએ, અને સાંભળનારા લોકો જે સાંભળવા માંગે છે અને ક્યારે તેઓ બોર થઈ રહ્યા છે તો તે વધારે પડતા બોર ના થાય એ મુજબ જ્યારે સાંભળવાવાળા લોકો સાંભળવાનું બંધ કરે તે મુજબ તે પહેલા હોસ્ટ બોલવાનું બંધ કરે તે ક્વોલિટી હોવી જોઈએ. એ ક્વોલિટી હોસ્ટ તમારા ગેસ્ટ સ્પીકર ધરાવતા નથી અને એમને ઘણો બધો ટાઈમ એક્સીડ કરી નાખ્યો છે. યસ સર. એઝ અ હોસ્ટ તમે કલ્ટિયસલી કેવી રીતે એમને મર્યાદિત કરશો? સર સૌ પ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં જે રૂપરેખા મુજબ હું દરેક ગેસ્ટ જોડે વાતચીત કરી અને તેમને સમય ફાળવીશ. એ બધું કરવા છતાં નથી થયું તો સર હું તેમની ઇન્ટરવેન્શન તો ના કરી શકું, પણ તેઓ જ્યારે બોલતા હોય તો બાજુમાં એક ચિઠ્ઠીમાં લખી અને સમય મર્યાદા છે એ મુજબની રિક્વેસ્ટ કરી શકું તેમને. અચ્છા, તમે બહુ ઓપનલી કશું કંઈક બોલી શકો જે ડેમેજિંગ પણ ના હોય અને એવું કંઈ થાય એવું કંઈક? સર ગેસ્ટનું ઇન્સલ્ટ થાય તે મુજબ તો નહીં. ડેમેજિંગ ન જ હોય અને છતાં તમે કંઈક એવું કરી શકો એવું તમને આવડત ખરી એવી? યસ સર, હું તો એક તો જે મુજબનું કીધું એ તો બધું થઈ ગયું. એ સિવાય આ બહુ ડેલિકેટ વાત છે. યસ સર. યસ, કે પેલાને ખરાબ તો ન જ લાગવું જોઈએ એવું કંઈક તમે કરી શકો એવું આવડત છે તમારી? યસ સર. શું? સર તો હું ત્યાં એવું વિચારી કરીશ કે તેમના પછી જે ગેસ્ટ આવેલા છે તો હું તે એ મુજબ કરીશ કે આપણા નેક્સ્ટ ગેસ્ટને બહાર જવાનું હોવાથી ઇમરજન્સી છે તો આપણે તેમને બોલવાનો મોકો આપશું અને એ મુજબનો પ્રયત્ન કરીશ કે જેથી જે વર્તમાનમાં બોલી રહ્યા છે એમને હું એવું કહીશ કે તમને પછી મોકો આપવામાં આવશે અને એમના પછીના ગેસ્ટ છે એમને બહાર જવાનું છે તો તેમને પહેલા પ્રાયોરિટી આપી એ મુજબનું હું કરી શકું. ઓકે, થેન્ક યુ. સર એક ક્વેશ્ચન ઇફ યુ પરમિટ. હા, પ્લીઝ. તમે કીધું હતું કે તમે કોટેશનનો યસ સર. અભ્યાસ ધરાવો છો. એક ટ્રાઇબલ ટીડીઓ લીધે તમે કોઈ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરો છો અને મોટા અફસર આવવાના છે, એની શરૂઆતમાં તમે કયો કોટેશન યુઝ કરશો? યસ સર. સર ટ્રાઇબલના મુખ્ય ધારા સાથે જોડવા માટે આપણે હું બોલીશ કબીરજીનો દુહો કે કબીરા કુવા એક હે પાણી ભરે અનેક, બર્તન એક હે પાણી સબ મેં એક. જેનાથી જે ટ્રાઇબલ લોકો જોડે જે છૂઆછૂતનો પ્રશ્ન થાય છે તો તે દૂર કરવા માટે અને એક સમાવેશી અભિગમ માટે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.